હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ વેબ ગુજરાત. આજે આપણે 22 ફેબ્રુઆરીના દિન વિશેષ અને મહત્ત્વની ઘટનાઓ વિશે ચર્ચા કરીએ. તો આપણે શરૂ કરીએ. 22 ફેબ્રુઆરીનો દિવસ ભારતીય ઇતિહાસમાં કસ્તુરબા ગાંધીજીની પુણ્યતિથિ અને ઇન્દુલાલ યાજ્ઞિકની જન્મજયંતિ તરીકે ઉજવાય છે. તો આપણે પહેલું જોઈએ તો જન્મ ઇન્દુલાલ યાજ્ઞિક, જે મહાગુજરાત આંદોલનના પ્રણેતા અને ગુજરાતના ચાચા તરીકે ઓળખાય તેવા ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિકનો જન્મ 22 ફેબ્રુઆરી 1922ના રોજ થયો હતો. જે માતૃભૂમિનું બલિદાન ક્યારેય વ્યર્થ જતું નથી. જોઈએ તો અવસાન જોઈએ. કસ્તુરબા ગાંધી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ધર્મપત્ની કસ્તુરબા ગાંધીને આપણે બા તરીકે પણ ઓળખીએ છીએ. તેમનું અવસાન 22 ફેબ્રુઆરી 1944ના રોજ પુણેના આગાખાન પેલેસની અંદર થયું હતું. પછીનું જોઈએ તો દુલાભાયા કાગ, જે લોક સાહિત્યકાર છે ને જાણીતા ચારણી કવિ આપણે કહીએ એવા દુલાભાયા કાગનો નિર્વાણ દિવસ પણ 22 ફેબ્રુઆરીના રોજ છે. પછીનું જોઈએ તો આપણે મહત્ત્વપૂર્ણ ઘટના જોઈએ આપણે તો 1944માં એટલે કે 22 ફેબ્રુઆરીના દિવસે કસ્તુરબા ગાંધીજીએ દેશની આઝાદીની લડતમાં પોતાનું પ્રાણ બલિદાન આપ્યું હતું. પછી 1903ના રોજ લંડનમાં પ્રથમવાર મીટર ટેક્સી એટલે કેબ જેની શરૂઆત કરવામાં આવી હતી. આપણે જોયું તો ઇન્દુલાલ યાજ્ઞિકનો જન્મ થયો હતો. કસ્તુરબા ગાંધી અને દુલાભાયા કાગનું અવસાન થયું હતું 22 ફેબ્રુઆરીના દિવસે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.